ખેડા જિલ્લાના પૂર્વ એમએલએ કેડીસીસીના કેસરી સિંહના આક્ષેપ. ભાજપ સંગઠન વિરુદ્ધ ભડકેલા કેસરી સિંહ સોલંકીએ પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી. ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના લોનની બાબત. ખેડા જિલ્લાના બેંકના ડિરેક્ટર છે કેસરી સિંહ સોલંકી. ખેડા જિલ્લા ભાજપના પ્રમુખ અજય બ્રહ્મભટ્ટ 32,36,000ની આધાર કાર્ડ ઉપર લોન અપાઈ હતી. જે વાતનો ખુલાસો આપતા તેજસ પટેલ કેડીસીસી ચેરમેન. હું 6 મહિનાથી વિગત માંગુ છું. મારા જેને જે વિગત આવે મને આપતા નથી, એટલે મારે આજે પ્રેસ મારફતે આપણે આ જાણ મારે આજે તમને કરવી પડી. સાહેબ, એવું તો નથી ને કે જે રીતના જિલ્લા પ્રમુખની જે વરણી કરવાની છે અને એમાં ફરીથી અજયભાઈ ફરીથી આવે અને તમે આવા આક્ષેપ કરતા હોય? જિલ્લા પ્રમુખની વરણીના એક દિવસ અગાઉ આ પ્રેસ કોન્ફરન્સ કરવાનો કેમ સાહેબ? હું મારી ખુદની વાત કરું તો જિલ્લા પ્રમુખ પાર્ટીનો નિર્ણય છે. પાર્ટી જેને પણ બનાવે મારે કોઈ લેવા દેવા નથી. પણ હું જ્યારે બેંકનો ડિરેક્ટર છું, મારા ધ્યાને વાત આવી કે હું 6 મહિનાથી બેંકના ડોક્યુમેન્ટ માંગુ છું કે ભાઈ તમે જેને જેને લોન આપી હોય તો એના કાગળો અમને બતાવો. પણ આજ સુધી બેંકે અમને બતાવ્યા નથી અને આજે રૂબરૂ મારે બેંકમાં જ્યારે જવું પડ્યું અને પછી જ મારી જોડે પૂરતી માહિતી આયા પછી જ હું આ કરું છું. માહિતી નથી મળતી તો આજે જ પ્રેસ કોન્ફરન્સ કેમ કરી? કાલે પ્રમુખની વરણી છે, કાલે નામ જાહેર થવાનું છે, એના એક દિવસ આગળ કેમ? એક મહિના પહેલા કેમ? ડિરેક્ટરની પોસ્ટ એક જવાબદાર પોસ્ટ છે. જ્યારે આપણે જવાબદાર પોસ્ટ પર બેઠા હોઈએ ત્યારે કોઈ પણ ઇલીગલ કાગળિયું આવતું હોય તેની પર સહી કરતા પહેલા આપણે 10 વખત વિચાર કરવો પડે. અને જો આ જે રીતે લોન અપાઈ છે અને ખોટી લોન છે અને જો તેમાં તમારી સહી હોય તો તમે એટલા જવાબદાર તમે છો, તમે માનો છો? લોનની અંદર તો આખા મહિનાનું લોન કોના કોના નામની મંજૂર થઈ હોય મંજૂરનો ખાલી પત્ર તમારી જોડે આવે છે, ડોક્યુમેન્ટ નથી આવતા. હજુ પણ હું તમને ખુલાસો કરું છું કે અમારી જોડે પૂરતા ડોક્યુમેન્ટ નથી મૂકતા. આ એટલે જ મારે બધાને ઉગાડા પાડવા પડે છે કે અમે ડિરેક્ટર તરીકે અમારી જવાબદારી છે, અમે સંમત છીએ તમારી વાતમાં. પણ આ પશુપાલકોના હિતની વાત છે, આ ખેડૂતોના હિતની વાત છે, ત્યારે આટલા બધા લોકોએ થાપણો મૂકી હોય ત્યારે આ ખોટું થતું હોય ત્યારે મારે જાહેર કરવું પડે કે આવા ખોટા લોકોને. તમારો વિરોધ અમે મૌખિક બતાવ્યો છે કે કાગળ પર બતાવ્યો છે, રાઇટિંગમાં? હું બેંક પર જ જોયો છું. આજે તમે તમારો વિરોધ રાઇટિંગમાં આપેલો છે, રૂબરૂ જ મળેલો છે. લેખિતમાં કઈ બોર્ડની મીટિંગમાં 31/12ની બોર્ડની મીટિંગમાં આ ચર્ચા થયેલી છે. લેખિત આપ્યું ના, નથી આપ્યું. સાહેબ, ખાલી એટલી સમજણ પાડો કે આ લોનનો તમે જે કઈ ખુલાસો કરી રહ્યા છો કે જે કઈ કરી રહ્યા છો એ અજય બ્રહ્મભટ્ટનો છે એટલે જ કરી રહ્યા છો? સામાન્ય વ્યક્તિનું હોત તો કરત તમે? હું 6 મહિનાથી બધાનો રિપોર્ટ માંગુ છું, વ્યક્તિગત નહીં. મારો રિપોર્ટ હું 6 મહિનાથી માંગ્યો છે. કોનો રિપોર્ટ સાહેબ માંગ્યો તમે? 6 મહિના આપતા જ નથી. અજયભાઈ સિવાય કોનો માંગ્યો રિપોર્ટ? પણ હજુ આપતા જ નથી. મને આપશે તો બેંક ખુલાસો તમે કરો એટલે બેંક આપશે તમને. તમે ભાજપના છો, જિલ્લા પ્રમુખ ભાજપના છે, તો આ રીતે કેમ તમે? આમાં રાજકીય રીતે આ બેંક સર્વોપરી બધા જ પશુપાલકોની ખેડૂતોની બેંક હોય અને ભાજપ સાથે ના જોડવાની હોય. પણ આ જ્યારે આટલી તમે તો ભાજપના છો. હું ભાજપનો જ છું. આટલી પ્રમુખ ભાજપના છે. એ પણ પ્રમુખ પણ ભાજપના. મારો વિરોધ પ્રમુખ સાથે નથી. પણ જ્યારે આજે બેંકની અંદર આટલી મોટી લોન એક જ લોન આવી રીતે પાસ થઈ છે, કોઈ ડોક્યુમેન્ટ વગર આપી દીધી છે ને મારે તેને આવી છે ને આ વાત એક જ લોન તમારે ધ્યાન પર પણ 6 મહિનાથી મારી માંગણી છે એટલે હજુ બેંક આપશે મને વિગત. સાહેબ, હું શું કહું છું, અજયભાઈ સિવાય તમારે બીજા કોઈના નામ છે? હજુ આયા નથી. બેંક આપશે મને. હા, આ એક જ લેખિતમાં અને એ લેખિતું લઈને આવ્યો છું મારી જોડે બેંકમાંથી કે આટલી વસ્તુ એમને આ કરી છે. અને બીજી વાત રહી કે બેંકની અંદર રૂપિયાની લોન હોય કે 1 કરોડની લોન હોય તો આપણે સિબિલ ચેક કરતા હોય છે. ગેરેન્ટરમાં કોણ હોય એની સિબિલ ચેક કરીએ છીએ. આ લોનની અંદર 574નો સિબિલ સ્કોર છે તો એને જામીન રાખે છે. એના હાથે મારે વિરોધ છે કે ખેડૂત હોય તો એનું સિબિલ બગડ્યું હોય કે ટાઈમે ટ્રેક્ટર કોઈ ખરીદ્યું હોય તો હપ્તા ના પણ ભરી શક્યો હોય, પણ આટલું સિબિલ સ્કોર નીચો હોવા છતાંય આટલી મોટી લોનમાં જો આવો જામીન કઈ રીતે રહી શકે? ગેરેન્ટર ની અંદર પંડ્યા યોગેશભાઈ રમેશભાઈ કરીને છે અને બીજા ગેરેન્ટર છે રાવલ કલ્પેશ કુમાર રાજેશભાઈ કરીને છે. કેસરીસિંહ પહેલા અમૂલનું જે સહકારી મંડળી હતી તેની સામે વિરોધ, પછી તાલુકા ખરેખર મને પણ આ સાંભળીને ખૂબ દુઃખ થયું. બેંકની અંદર એવી કોઈ જ લોન મારા કાર્યકાળ દરમિયાનમાં બની નથી અને તે વાતને સુનિશ્ચિત છેલ્લા જ બોર્ડની અંદર 31/12 થયેલી. અમારા જ બોર્ડના ડિરેક્ટર કેસરીસિંહજી એમણે બોર્ડ સમક્ષ રજૂઆત કરેલી ને એ સમયે અમે જ કે અમારા કાર્યકાળ દરમિયાન જે કંઈ લોનો આપી હોય તે તમામ ડોક્યુમેન્ટ અમને બતાવવા માટેની વાત થઈ
બતાવ્યા પણ એ પોતે ત્યારથી નીકળી ગયા. ખરેખર બેંક, રિઝર્વ બેંક અને નાબાર્ડના રૂલ્સ રેગ્યુલેશન ઉપર ચાલે છે. બેન્કિંગ સર્વિસીસ એની પોલિસીઓ નક્કી થાય છે, ઓડિટ થાય. અને જ્યારે આજના દિવસોની અંદર આપણે જોઈએ તો આજે ખેડા જિલ્લા બેંકની જે કાર્ય પદ્ધતિની અંદર જે સુધારો છે જે આખા ભારતની અંદર તેની નોંધ લેવામાં આવી રહી છે. અને આ વર્ષે હું બહુ જ સાચી લાગણીથી વાત કરીશ કે 5 જેવા એવોર્ડ પણ આ બેંકને મળ્યા છે. કેસીસીની વાતની અંદર જે આક્ષેપ છે એની લોન પણ એ ખરેખર એક જ વ્યક્તિ વિશેષ માટેની એમની રજૂઆત હતી ને એમના પૂરતી જ એ લોનના ડોક્યુમેન્ટ જોવા માગતા હતા. ખરેખર મને એ બાબત ઉપર થોડી શંકા એ ગઈ કે અમારી જ એક બ્રાન્ચનો બેંકનો એક કર્મચારી અને જેણે ભૂતકાળની અંદર ખૂબ ગેરરીતિઓ આચરેલી અને તેનું ઉજાગર થયું અને તેને જ્યારે બોર્ડે એને દૂર કરવાની દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી છે, તો આ ઈસમે આ ઇન્ફોર્મેશન ખોટી અમારા ડિરેક્ટરને આપેલી ને આ બાબત 31/12 ચોક્કસ રીતના સંપૂર્ણપણે બતાવવામાં આવેલી ને એના માટે ચોક્કસ વાત પણ થઈ ગઈ. અને લોનની જે પ્રક્રિયા છે તેની અંદર એની અરજદાર અરજી કરે, એની વેલ્યુએશન અમારા બેંકના નિવેલા વેલ્યુઅર પર વેલ્યુએશન કાઢે, એની લીગાલિટી એનું સાચું છે કે નહીં એના ટાઇટલ ક્લિયર સર્ટિફિકેટ આવે, ત્યારબાદ લોન કમિટી અથવા તો બોર્ડની અંદર લોન આવે. અને અમારા પોલિસી ને અમારા નિયમો મુજબ આ હાઉસિંગ લોન છે ને, હાઉસિંગ લોનની અંદર 100% બાંધકામ હોય કે 100% મકાન ખરીદવાનું હોય તેમાં અમારી બેંકની પોલિસી મુજબ 75% સુધીની અમે લોન આપતા હોઈએ છીએ. આ કિસ્સાની અંદર સ્પષ્ટ છે કે જે લોન ધારક છે તેને અમે એનું જે વેલ્યુએશન છે 4 ગણું છે અને એનાથી પણ અમે ફક્ત 30 લાખ રૂપિયા જ એમની લોનની ડિમાન્ડ હતી અને એમને અમે 30 લાખ રૂપિયા લોન આપી. અને લોન આપવા માટેના જે અમારા નિયમો છે, અમે જે વાત અંદર સાંભળી કે દસ્તાવેજ કર્યા વગર પૈસા ચૂકવી દીધા, તો આ ખરેખર એ જે ઇન્ફોર્મેશન છે એ ખોટી છે. અમારી બેંકે 24 તારીખે કેસીસીની રૂબરૂમાં લોન આપવા માટે નક્કી કર્યું અને 29મી તારીખે જેનું મકાન જે લોન ધારક છે તેમણે ખરીદ્યું, અમે એ લોનના જે 35 લાખ રૂપિયાનો જે ચેક છે એ અમે જે મકાન જેનું હતું એના ખાતાનો આપ્યો, એના ખાતામાં જમા થયા અને એ દિવસે જ દસ્તાવેજ રજીસ્ટર થયો અને એ દસ્તાવેજ રજીસ્ટર થઈને એની કસ્ટડી બેંક પાસે હોય છે. એટલે લોન આપવાના જે નિયમો છે એનું પૂરેપૂરું પાલન કરવામાં આવ્યું છે. અને આ એક એવું દેખાઈ રહ્યું છે કે આ બાબત જે આક્ષેપિત છે તે ખરેખર ખોટા છે અને આની અંદર બેંક એકદમ સ્પષ્ટ છે. પરંતુ હાલના દિવસોની અંદર મને દેખાય છે કે રાજકીય બાબતોને લઈ અને એક જ વ્યક્તિ માટે આવી મીડિયા સમક્ષ વાત કરવી એ અઘટિત છે. અને સહકારી કાયદો નહીં પણ બેન્કિંગ રૂલ્સ એન્ડ રેગ્યુલેશનના માધ્યમથી કોઈપણ ડાયરેક્ટરે કોઈપણ જણની આવી લોન બાબતની માહિતી બહાર સુનિશ્ચિત રીતના પ્રેઝન્ટ કરી શકાય નહીં. એ ખરેખર ખૂબ અકલ્પનીય છે. આ લોન કોને લીધેલી?